તો કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન. ઘણા દિવસ પછી આજ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે, કેમ કે હમણે થોડાક બહુ જ બિઝી હતા અને હમણાં થોડાક દિવસથી ઇન્સ્ટાગ્રામમાં વધારે એક્ટિવ રહેવી છે અને યુટ્યુબમાં ઓછું ધ્યાન દેવાય છે. એમાં એવું છે, વ્લોગ જોવાવાળા બહુ ઓછા લોકો છે આપણે, એટલે આપણે વ્લોગિંગ ઓછું કરી નાખ્યું, સમજાણું? નાખવી છે, કેમ કે ઘણા મારા મિત્રો એવા છે કે જેને આપણા વ્લોગ બહુ જ ગમે છે. તે લોકોનો બહુ મેસેજ આવે ને એટલે મારે વ્લોગ ઉતારવો પડે છે. તો અત્યારે આપણે મસ્ત બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણું સ્ટડી ટેબલ છે એકદમ, તમે જોઈ શકતા હશો. અને આપણે આજ અહીંયા સૂતા હતા, આપણે ત્યાં સૂતા હતા આજે. અને વાત એ કરવાની છે કે આપણે શું કહેવાય, રિવિઝન ચાલુ કર્યું છે. ટૂંકમાં એમાં એવું છે કે આપણે ફિલહાલ કઈ બુક પૂરી કરી, જીરાને એવું બધું પૂરું કર્યું. તમને ખબર છે, હમણાં જીરાની બુક આપણે લોન્ચ કરી હતી, એવું બધું કર્યું હતું. પણ આપણે શું કામકાજ કરવાનું ખબર છે? આ બુક કરીને આપણી આ રિવિઝન કરવાની છે. આ 3 વારનું રિવિઝન કરી નાખી છે, પણ હવે એકવાર કરી નાખો ને તો પછી મગજમાંથી થોડુંક ઉયું જાય. તો એનસીઆરટી જીસીઆરટીનો જે પેલા 48 પેજ હતા ને મેં વાંચી વયા તમને. જો હરિયાની વાંચતો તો જાગીને આજ સૂતો તો મોડો 1 વાગ્યા વાળો સૂતો હશે આજે, અને સવારમાં બહુ મોડો જાગ્યો. સવારે રનિંગ કરવા નહોતો ગયો, કેમ કે થાકી ગયો હતો અને મને થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે. એના હિસાબે તબિયત ખરાબ એટલે થોડુંક આમ બધું મગજને બધું ભારે ભારે લાગે, સમજાણું? બાકી આપણે તો 18 દી અહીંયા હોય રૂમમાં. હવે વાત એ કરવાની છે, આનું રિવિઝન આપણે ચાલુ કરવાનું છે આજ. તો એમાં એક ભાગ કમ્પ્લીટ કરી રહ્યો છે, 6 ભાગ છે ટોટલ આના. તેમાં એક ભાગ ઓકે થઈ ગયો, હવે બીજા બધા ભાગ બાકી છે, 5 ભાગ કરવી એટલે આપણે કોન્સ્ટેબલ પાર્ટ 2 નું મોસ્ટ ઓફ બધું રિવિઝન થઈ જાય છે. અને મારે આખો સિલેબસ વ્યવસ્થિત પાછો ચાલુ કરવો છે. મારા સિલેબસ જીસીએનો ને બધા છે ને સિલેબસ, એ વ્યવસ્થિત રિવિઝન ચાલુ કરવા છે. આખો ફરીવાર સિલેબસ હોતા, પણ એ ક્યારે મારું ગ્રાઉન્ડ પતી જાય નહીં પછી. ગ્રાઉન્ડ અમારું થોડાક દિવસમાં છે, કહેતા નહીં ક્યારે હશે, પણ થોડાક દિવસમાં ગ્રાઉન્ડ પતી જાય ત્યાં સુધી મારે બધું રિવિઝન કરી નાખવું છે. મારી બુક રહી ને બધી, જો આ એક આવડી આ બુક રહી કોન્સ્ટેબલ પાર્ટ 2 ની, આ રિવિઝન કરવાની છે. અને ગુજરાતની જિલ્લાની બુક રહી એની પણ રિવિઝન કરવાની છે. એ રિવિઝન કરવાની છે. પેપર બધા રહે એ રિવિઝન કરવાના છે. પછી વિજ્ઞાનની બુક રહી એ પણ રિવિઝન કરવાની. મારી લખેલી બુક રહી ને બધી રિવિઝન કરવાની છે. કરંટની હજી બને જ, જો આ આ કરંટની છે, આ કરંટની બને હજી વાર છે. એમાં એ રિવિઝન નથી કરવું, એ કમ્પ્લીટ ઓકે થઈ જાય પછીનું કરશું નિરાતે. તો ચાલો, જય માતાજી. પછી પાછા આપણે મળીએ. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ, લાઈક આ તે બધું કરી વાળજો. અને તો ચાલો, 4 વાગી ગયા છે અને આપણે ચા પીધી. અત્યારે ચા આવી ગઈ, જો કપ પડ્યો છે, લાઇટ વહી ગઈ છે. અને આપણે 2 ભાગ કમ્પ્લીટ કરી રહ્યા છે. 2 ભાગ એટલે 2 ભાગ કમ્પ્લીટ કરી નાખ્યા. પેલા જીસીઆરટીની પત્તા દીધું, પાઠ્યપુસ્તક આધારિત હતું ને એટલું બધું 48 પેજ વાંચી વળ્યું. અને પછી આ ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની વિશ્વની, એવા 48 પેજ આમાં નોટ કરેલા હતા. આઈએમપી એ રીડ કરી નાખ્યા છે. આ ગુજરાતનો ઇતિહાસ જવાનો એ 48 પેજ છે. એ પછી 48 પેજમાં બંધારણ છે અને છેલ્લા પછી પાછું વારસો ને એવું હશે. 6 ભાગ છે એટલે એમાં 2 ભાગ ઓકે થઈ જાય, 1 ભાગ ઓકે કરી નાખી પછી રનિંગમાં પાછું હમણાં જવાનું થશે. તો ચાલો પછી આપણે મળવી. હવે બહાર જવું પડશે રીડિંગ કરવા, લાઇટ વહી ગઈ છે. તો ચાલો, 6 વાગવા આવી ગયા છે અને ભાગ પૂરો કરી નાખ્યો કમ્પ્લીટ. આપણે એકદમ ઓકે થઈ ગયો છે, એટલે 3 ભાગ ઓકે થઈ ગયા કમ્પ્લીટ. હવે 3 રિયાઝ, 3 ઓકે થઈ ગયા. 3 રિયાઝ, 3 ઓકે થઈ ગયા, 3 રિયાઝ. તો ચાલો પેલા ફ્રેન્ડનો ફોન કરવી, કેમ કે ક્યાંય બહાર ગયા નથી ને. તો જો ગ્રાઉન્ડ જવાનું થાય તો જાવી, થોડું પેલા રેસ્ટ લઈ લઈએ. આજે બરાબર તબિયત છે નહીં, થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે બહુ મજા નથી આવતી. અને સવારમાં સમથિંગ આપણે 11 વાગે રીડિંગ, 11 વાગે નહીં પણ 12 વાગે ચાલુ કર્યું હશે. એટલે સવારમાં 2, 3, 4 કલાક જે વાંચવાનું હતું ને એ પડ્યું ને, એના હિસાબે થઈને આપણે આ બુક પૂરી અત્યારે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું હતું. એમ અડધો દિવસ આપણો પડી જ ગયો એમને એમ. તો ચાલો પછી આપણે મળવી. ગ્રાઉન્ડે આવી ગયા હતા અને થોડુંક દોડ્યો હતો ને. એમાં એવું છે કે સવારે દોડવું હતું, રાતે થોડુંક લોંગ રનિંગ કર્યું. 8 રાઉન્ડ હાલીને માર્યા, 4-5 કાંક હાલ્યા અને હજી 3-4 હાલવા છે રાઉન્ડ. અને થોડું ટાઈમિંગમાં ન દોડ્યા હતા. તો ચાલો ઘરે જઈને પછી આપણે મળવી. ખેતરું વાડિયું હોય ને એમાં સીવી હતા. તો ચાલો 11:30 ટાઈમ થઈ ગયો છે. ઘરે આપણે આવી ગયા હતા, પછી જમી લીધું હતું અને પછી થોડાક મહેમાન આવ્યા હતા તો ઘડીક બેસાઈ ગયું જોડે. અને પાછા આપણે રીડિંગ કરવા બેસી ગયા હતા. અને સાયન્સનો પાર્ટ આપણે પૂરો કરી રહ્યો છે. ટૂંકમાં સાયન્સનો ભાગ આપણો આ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એ પૂરું કરી નાખ્યું. 48 પેજ રીડ કરી રહ્યા છે. હવે ભારતનું બંધારણ, હવે 2 પાર્ટ બાકી રહ્યા છે. એક ભારતનું બંધારણ અને પછી ઇતિહાસ, વારસો અને ભૂગોળ. આ એક પાર્ટ એનો છે આખો. સમૂહમાં આમ તો આપણે છેલ્લે નાખ્યો છે. અને પેલા ભારતનું બંધારણ 48 પેજ છે.
આમાં આજ ટાઈમમાં કેવું થયું ખબર છે, આ બુક વ્યવસ્થિત કમ્પ્લીટ રિવિઝન થઈ જાત, પણ એમાં એવું હતું કે શું કહેવાય, અત્યારે મહેમાન આવી ગયા ને અત્યારે એક બંધારણ પૂરું થઈ ગયું હતું, અને પાછું સવારમાં બપોર સુધી રીડ ન કર્યું, એ બહુ નડી ગયું. તો ચાલો હજી આપણે બંધારણ ખેંચી મારવું છે અને હોવું નથી, કેમ કે શાંતિ મળશે ને. આ તબિયત થોડી રાગે આવી ગઈ છે, વાંધો નથી, પણ શું કહેવાય રિકવર થઈ જશે હળવું હળવું. સારા ઝૂકેગા નહીં. તો રનિંગ થોડુંક થઈ ગયું, સમજો લોંગ રનિંગ બહુ વધારે પૂરતું થઈ ગયું. સમથિંગ નહીં કર્યું હોય ને તો એને કેટલાક રાઉન્ડ માર્યા હશે, લગભગ દોડ્યા બધા રાઉન્ડ ભેગા કરી લો 25 રાઉન્ડ થઈ ગયા હશે. એ બહુ લડી ગયું, દુખતા હતા પગ બહુ જ. ચાલો પછી આપણે મળી, પહેલાં બંધારણનો ભાગ જો ને પૂરો કરી નાખવી. તો ચાલો 12:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આ ભાગ પૂરો કરી ગયો છે. હવે છેલ્લો એક બાકી રહી ગયો. આજે આપણો ટાઈમ થોડો વેલી ફોન એ આપણને નડે. વ્યવસ્થિત સાંજે 10-11 વાગ્યા મસ્ત બધું આખી બુક રિવિઝન થઈ જાય. કોન્સ્ટેબલની આખી બુક પાર્ટ 2 7 મહિને મહેનત કરીને આપણે બનાવી છે. ઘણા લોકો એની PDF લીધી છે. તો બધાને હું નર્મમાં વિનંતી કરું છું કે ક્યારેક ક્યારેક રિવિઝન કરતા રહેજો. આજે આપણે 100થી વાર રિવિઝન કમ્પ્લીટ કર્યું. રિવિઝન બહુ જ જરૂરી છે. જોડે સિલેબસ પણ ફોલો કરો, બધું કામકાજ રાખો એટલે વાંધો ન આવે. અને આપણે રિવિઝન આ પછી કયું કરશું ખબર છે? આ પછી આપણે જિલ્લાની બુક લઈશું. આ જિલ્લાની બુક રહીને આ કરવાની, આ જિલ્લાની, આ સાયન્સની છે જિલ્લાની, આ 3 કરવાની છે. ઓલી તો કરંટની એની બને છે, હજી પૂરી નથી થઈ, એટલે આપણે એને ખોટી અડવાનું નથી. આ 3નું વ્યવસ્થિત રિવિઝન કરવાનું છે. પણ કાલે આ 2નું ટાર્ગેટ છે. ઓલો એક ભાગ પૂરો કરવો છે અને આ જિલ્લાની આખી આ તો આપણે હજી બનાવી જ રહ્યા છે. તો આને પછી વ્યવસ્થિત પૂરી કરી નાખવી કાલે. કાલે બાગાજીકી બોલાવશે. તો ચાલો, જય માતાજી, મળી બીજા વ્લોગમાં.